સ્ટોલ પણ છે નહીં મમ્મી? કટલેરી છે બધી. જો આ આપણે જો ઢીંગુન પિન હોય કેવી મસ્ત છે, કેટલું મસ્ત છે કા. જો એમાં લાઇટ પિંક કલર એ છે. જો આપણે આ લીધી હતી ને હાટું. હા રબર. ના ના. હા જો આ હું લાવી એ ટાઈપની છે ને, ખાલી ચોટી નથી. સરસ છે બધી પિન તો. જો આ બ્લેક કઈ હારી છે. બહુ બધું છે. તો જો અહીંયા મેળામાં આવી ગયા કા મમ્મી, અને ભાઈ જો નાસ્તો કરવા બે ગયા. જો મસ્ત ચકડોળ, ખીચું, ઢોકળા ને હાર્દિક જો ને ટ્રેન નું પૂછવા ગયા હતા. જો આને બેસવું છે 50 રૂપિયા. એ ગાનો પ્રાશિવ જો કાનો જો અહીંયા ટ્રેન માં બેહવું છે ને તો ચોંટી ગયો. જો જો હમણાં લઉં ત્યાં. હાલ કાનો હાલ હાલ. એક જ સીટ હોય. કોને તમારે બેસો છે હાર્દિક? મમ્મી આપણે બે બેસીએ ચાલો. જો કાનો જો કેવો જોવે છે. એની ન હોય, મોટું એક બેસે ને એની હોય. તો આપણે આ ટ્રેનમાં બેસવાનું છે. હવે કાનો જો કેટલો વાટ જોઈને મમ્મી ઉભો કેવો જોતો. જો જાવી જાવી હમણાં ઊભા રાખે ને પછી જવાનું. અને જો અહીંયા બહુ મસ્ત મસ્ત બધી રાઇડ્સ છે. ખાણીપીણી બહુ મસ્ત જોરદાર છે. તો જો હવે મજા આવી જશે. બેસીએ હવે આપણે ટ્રેનમાં. તો જો અહીંયા ટ્રેનમાં છે ને હું ને મમ્મી બેઠા અને પરાણે હાર્દિક ને હવે લાવ્યા છીએ. તો જો અહીંયા મમ્મી હાર્દિક આવે છે હવે. કાનો પપ્પા એક જ નથી બેઠા, પપ્પા જો ત્યાં ઉભા છે. અને અહીંયા જો અમે બધા બેસી ગયા. કાકાનો કાનો ક્યાં બેઠો? પ્રાશિવ ગાડી આઈ પમ ચમ પમ લે લે ગાડીમાં બેસી જાવ. ઉભો રાખ દો અહીંયા. લે ક્યાં ઉભો આવ્યો તું? લે દાદાંગ ક્યાં આવ્યો? કાનો દાદાને ક્યાં ગયા? જો દાદા ને ટાટા કે સામે જો. દાદા ને ટાટા કહી દે. જોરિયા દાદા કહી દે ટાટા. એ દાદાંગ જો અહીંયા આવશે દાદા. આ બાજુ જો. જો અહીંયા દાદા આવ્યા. લે ક્યાં ગયા કાનું દાદા? જોરિયા લે ક્યાં બેઠો કાનો? એ કાનો 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 અહીંયા બેઠા. અરે વાહ. બધા ટાટા કહી દે અહીંયા. અહીંયા બધા ટાટા કહી દે. જો જો અહીંયા પાપા ટાટા કહી દે. ટાટા કરો આમાં. કહી દે. બાય બાય. જોયા કરે છે. કાનો કે તો દાંત કાઢો. દાંત કાઢો. દાદા આવ્યા જો અહીંયા દાદા. નિરીક્ષણ કરે છે બધું. તો જો હવે અહીંયા છે ને મેળામાં આપણે ખાવા બે ગયા. ખીચું મગાવ્યું છે. ખીચું ખાઈએ છીએ ને ભાઈએ લેવડાવ્યો છે દલ્લા. હે ને કાનો? કે હું લેવડાવ્યું? જો કાનો એ દરો લેવડાવ્યો છે. રમવો તો એને આ કે જો એ તરસો થયો છે બરાબરનો. ક્યારનો પાણી પીવે છે. અને અહીંયા જો હું ને મમ્મી બે ખીચુંનો આનંદ માણીએ છીએ. અને હવે જાવું છે બહાર કંઈક ખાઈ લેવું કા મમ્મી? પાણીપુરી કે કંઈક ફાસ્ટ ફૂડ કીધું કે એવું કંઈક ખાઈ લઈશું. તો પપ્પા કહે કે ખીચું ટેસ્ટ કરો. તો પપ્પા તમારે નથી કરવું ટેસ્ટ? હે કાનો? જો પપ્પા ટેસ્ટ કરે છે. ચલો તમે બધા બી ટેસ્ટ કરી લો. કેવું છે? ઘર જેવું તો ન હોય ને કા? એવું છે. સારું છે પણ ઘર જેવું તો ન લાગે. આમ મને એવું લાગે છે કે આ મસાલાની અંદર કલર નાખેલો હોય ને એકદમ લાલ લાલ છે. આમ
પણ મેળાનો કહેવાય ને એમ થાય કે મેળામાં ગયા હતા ત્યાં ખાધું એમ એના માટે કાનો જો કાનું તો આ બધી લાઇટિંગ જોવામાં જ તે હાર્દિક કાનું એ તો ટ્રેનમાં બેસી લીધું એટલે મજા આવી ગઈ કા કાનું હવે તાર દલ્લા ક્યાં ગયો દલ્લા થી રમો ચાલો તો ચાલો આપણો છે ને મેળો તો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે હવે કંઈક નાસ્તા પાણી કરવું છે પાણીપુરી એવું કંઈક ખાઈ લઈએ તો ચાલો આજે તો છે ધનતેરસ પહેલાં તો ધનતેરસની બધાને હાર્દિક શુભકામના અને ધનતેરસમાં છે ને આપણે શોપિંગ પણ કરી છે કાનુની મારી બંનેની તો એ પણ હું તમને ઘરે જઈને બતાવું શું લીધું એ તો ઘરે જઈને બતાવો ત્યારે પહેલાં નાસ્તા પાણી કરી લઈએ પછી બતાવું ઘરે જઈને તો જો મસ્ત મજાનો કંઈક આવું અયોધ્યા નગરી બનાવી છે કા મમ્મી આ મેળાનું નામ હોય છે રામ રાજ્ય ઉત્સવ તો મસ્ત છે પણ અને આ ભાઈ જો મારો 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 ત્યાં જવું છે દાદંગ દાદંગ ક્યાં છે તારા દાદા ક્યાં ગયા જો લે દાદા વહી ગયા લે જા જો અહીંયા મમ્મી પપ્પા ને હાર્દિક બંને આવી ગયા છે જવું છે ને હવે આગળ ઉભો રહેવા જાય છે હાર્દિક જો જા તો જો અહીંયા સુરતમાં છે ને આ રીતે દિવાળીની મસ્ત રોશની પણ થઈ ગઈ છે અને અમે મસ્ત લોંગ ડ્રાઈવ કરતા કરતા ઘરે જવાના છીએ એટલે મસ્ત રોશની કરી છે કાનો તું શું ખાવા આવ્યો છો પાણીપુરી લાવ્યા ગાંધી સ્મૃતિ ભવન નવું બન્યું છે એક્ઝેક્ટ એની સામે તો જો અહીંયા હવે ખાઈ પીને જઈએ છીએ પાછા ઘર તરફ પણ હજુ થોડી ભૂખ છે બધાને તો ખાવું છે મંચુરિયન તો આગળ એક જગ્યાએ હાર્દિક કે ચાલો હું લઈ જાઉં તો હવે મંચુરિયન ખાવા લઈ જાય છે પાણીપુરી ખવાઈ ગઈ છે બધાને એક એક પ્લેટ પાણીપુરી ખાઈ લીધી છે મંચુરિયન ખાવાનું બરાબર ને ચાલો બધા મંચુરિયન ખાવા પાણીપુરી તો અમે ખાઈ લીધી પણ મંચુરિયન ખાવા બધાને બોલાવું છું તો આવી જ જજો તો જો અહીંયા સુરતની અંદર બ્રિજ પણ એટલો બધો સજી ધજીને રેડી થઈ ગયો છે મસ્ત જો ત્રિરંગાવાળી સિરીઝ લગાવેલી છે ને સિરીઝ વાળો બ્રિજ રેડી છે તો અહીંયા જો આપણે પાણીપુરી ખાઈને પહોંચી ગયા ચાઇનીઝ અને અહીંયા જો મંચુરિયમ આવી ગયું છે આપણું ગરમા ગરમ મંચુરિયમ અને કાનો જો ફોનમાં જોયે ને ત્યારે શાંતિ રાખે કા મમ્મી જોઈને મોઢું લઈ કાનો મમ્મ શેમાં ખાવાનું હે શેમાં ખાવાનું બેટા અહીંયા ચાઇનીઝ ફેન્સી ઢોસા એ બધું છે મસ્ત મસ્ત છે અને જો આ ફૂલ મંચુરિયમ એક મગાવ્યું છે મન નથી લાગુ આપણે બધાથી ખૂટશે શું કેવું હે હાર્દિક ખૂટવાડ દેવાનું તો મંડો ચાલો બધા ઝાપટવા તો જો મસ્ત મેળો કરીને જ્વેલર્સમાં ખરીદી કરીને ને બધું કરીને આવી ગયા ઘરે અને જો મમ્મી બતાવશે મારા માટે શું લાવ્યા ને કાનુ માટે શું લાવ્યા કાનુને પહેરાવી દીધું છે ચાલો મમ્મીને બધા બતાવે આપણને જો તો જો આવો કંદોરો કંઈક લીધો છે હા જો કેવો લાગ્યો કેજો મસ્ત આવા બ્રોચ છે ગન છે અને એફિલ ટાવર છે અને ગાડી છે 4 વ્હીલ ઓલી પહેલાના જમાનામાં મમ્મી જીપ જેવું નહોતું આવતું અને એમ્બેસેડર કેવાય જીપ જેવું આવતું ઈ હા અંગ્રેજો વખતનું હા એવું છે અને આ મશીન ઘાટ નથી લીધો કા મમ્મી અમે ઈ બટકી જવાની બીક જ લાગતી જો ને આમે કડક જ લાગતો તો બટકી જાય સાકા એવા લીધા હતા ને પેલા હા એકવાર નવા મસ્ત લાગે પંચ ગાડ્યો કે નામ પતલો દોરી હા પછી આજો આથી બટકી ગયો પછી એને રેણા ઈતે નો રે ને કડક રે તોય કડક રે
એટલે ઈ સસ્તો હતો, 6,000 આસપાસ બનતો હતો ને 13,000 નો બન્યો છે. કા મમ્મી? પડી ગઈ જાડી. અત્યારે પણ કેટલું મોંઘું થઈ ગયું મમ્મી ચાંદી. પેલા ચાંદી કોઈ ભાવ નતો પૂછતો. કોઈ નથી પહેરતું ચાંદી. લો તે અત્યારે કેવો આમ જો આ 13,000 નો થયો મારે. તો જાડી હાકે કેટલી ચોરાઈ ગઈ. હા અને કાનો તારું તો બતાવ, બાન ખોળામાં બે જા બતાવું તારું. લે, આ બધું વાવા બધું હાલો વાવા. જો જેમાં કાનું નહીં વાવા. જો જો માર કાનો હાટું આવા વાવા લીધા જેમાં છે. કાનું જો જો. આવા કાર્ટૂન વાળા લીધા છે. જેમાં કાનું જો. જો કાનું વાવા બતાય. જો વાવા. ક્યાં લીધું વાવા? કાનું એ તો તરત ન્યા પહેરી લીધું. કા મમ્મી? આમને તરત કહી લેવાનું. હા હા એને તરત ને તરત પહેરી લીધું. તો ધનતેરસ ની આવી કઈક ખરીદી કરી. કા મમ્મી? મમ્મી ની ખરીદી ધનતેરસ પેલા કરી નાખી હતી આપણે, કડલી ચેન ની ને એની. એટલે આ નક્કી નતું મારું તો લેવા જ નતું ગયા, અચાનક લેવાઈ ગયું. કા મમ્મી? કઈ વિચાર કરીને નત ગયા, કાનો નો વિચાર કરીને ગયા તા. પંપુશ નું લેવાનું હતું અમારે, પંપુશ નું. ત્યાં પંપુશ નું આવી ગયું. કા પંપુશ? એ પંપુશ બાપ બાપ બા. ઘણી જાડી. હા એ બધું જાડું છે, આમ ઓલું નથી, આ વળે એવું નથી. હા વળી જાય એવું નથી. ના ના સારું છે. તો તું પછી હારી જીભ જેવું. જીભ જીભ. આ તો બહુ ટકે છે. આવા સાકા આવા પહેરેલા છે. આને તો છે ને ગળી ગળી જો આવી બધી ખરીદી કરી ને અહીંયા જો ફટાકડાની જોવો તમે અમારી ખરીદી. ખોલો મમ્મી ફટાકડા ત્યાં આપણે. હા જો પાપા કાનુ એ બોલ લેવડાવ્યો મેળામાંથી. કાકાનો ક્યાં ગયા પાપા? જો આ લાવ્યા છીએ આપણે ગોળા, અનાર ગોલા, પછી આ ફૂલઝરનું પેકેટ, પછી આ દાડમ. જો કાનો કાનો દાડમ. પછી જો આ છે ને કેવી કેવાય સીટી વાગે એવી ભોચકડી છે, વિસલ વાગે મતલબમાં. એને એમ કીધું ડબલ વિસલ વાગશે મમ્મી આમાં. બે વાર ફરે પાછી એકવાર વિસલ વાગે સુર, પાછી વિસલ વાગે પુર. અને આ જો આખું પોપઅપ નું બોક્સ આવી ગયું છે કાનુ માટે. કા કાનો કેટલા બધા તારા હાટું લાવ્યા મમ્મા પાપા? લે દાદા એ તને શું લઈ દીધું? દાદા એ તને સૌથી મોટું લઈ દીધું પગમાં પહેરવાનું. આમ જો ઈ નાખી નો દેતો. તને દલ્લા લઈ દીધા, તને દલ્લા બહુ ગમે છે ને? જો દાદા એ દલ્લા લઈ દીધા. લે 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 ગરબા ગાવ. કેટલા દાણા છે પાછળ. હા ને કેટલા દડા છે તોય એને ને નકરા દડા જ ગમે. આદિ વખતનો ઈ હા બે ત્રણ અને આમ જો તોય એને વાલો કેટલો. આમ જો ધનુ કાંઈ લીધો છે એને. ધનુ ગામડો આપણે ક્યારે મોટો લીધો છે આવો. આવડો છે. મોટો તો ને આવડો લીધો આવડો છે. હા વાત મરે ને. લે 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 લઈ આય જા જા લઈ આય. કાનો કાનો લે લે યો યો. શું કેવું હાર્દિક? કેવી ચાલી રહી છે તૈયારી દિવાળીએ ગામડે જવાની? બસ અમારે હાર્દિક ને ગામડું બહુ સાંભળે. તમારે દિવાળી આવ્યું નથી કે સાંભળ્યું નથી? કા પેલા તો સ્કૂલે ભણતા તો ઉનાળા દિવાળી બે ટાઈમ અને હાથા માથામાં છે. બોલો જો શું કેવું કાનું તારું? એક દિવસ પણ ઘરે નહીં, મતલબ વેકેશન પડ્યું બીજા દિવસે તો ધંધુકા જતું જ રહેવાનું એમ? એવું. વેકેશન પૂરું કરીને સ્કૂલ ખુલી જાય 2 દિવસ પછી જવાનું. ઓહો ત્યારે તમે તો એ નહીં નાખવાનું. અને કાનુના છે ને અમે કાનુ માટે કાલે તે અમે છે ને થોડીક શોપિંગ કરવા ગયા હતા તો લાઇટિંગ વાળા શૂઝ ને એવું બધું લાવ્યા છીએ. તો એ હવે હું પહેરાવીશ ને ગામડે જઈને ત્યારે જ તમને હવે બતાવીશ એના કપડા અને શૂઝ ને એવું બધું જે લાવ્યા છીએ એ. બરોબર ને કાનો? એ કાનો એવું છે. તો ચાલો હવે આ વિડીયોને એન્ડ આપણે અહીંયા જ કરીશું. કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ને હાઈપ પોઈન્ટ આપવાનું પણ ભૂલતા નહીં. આવજો, બાય બાય.